ભુજની આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ શાખાના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ડ્રાઈવરો માટે અને હેલ્પરો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 650 ડ્રાઈવર અને હેલ્પરોએ આ કેમ્પનો લાભ લીધો હતો. અધિકારીઓ દ્વારા તેમને વિશેષ સુરક્ષા અને કાયદા વિશે સમજ આપવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની આજ્ઞા મુજબ શીખ એ સુરક્ષા ટેકનોલોજી से परिवर्तन થીમ પર કચ્છ જિલ્લા માર્ગ સલામતી સપ્તાહ સમિતિ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે દ્વિદિવસીય પ્રી સર્વિસ તાલીમ કેમ્પનું આયોજન ભુજ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજ આરટીઓ કચેરી તથા પોલીસ દ્વારા ડ્રાઈવરોને અને હેલ્પરો માટે સડક સુરક્ષા બાબતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 550 જેટલા ડ્રાઈવરો તથા 150 જેટલા હેલ્પરો આ કેમ્પમાં ઉપસ્થિત હતા. આરટીઓ ભુજ કચેરીના એઆરટીઓ CI મહેરા આ પ્રસંગે ડ્રાઈવરોને તકેદારી રાખવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રાફિક PSI RV જોશીએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રાહવીર યોજનાઓ, હિટ એન્ડ રન યોજનાઓ, કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફ્ટી એક્સપર્ટ અંકિત પટેલે પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી ડ્રાઈવરોને પોતાની ફરજ, બસના રૂટીન મેન્ટેનન્સ, લેન ડ્રાઇવિંગ વગેરેમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી, આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી સહિતના લોકોએ પણ ખાસ માર્ગદર્શન આપી અને પ્રતિજ્ઞા લેવડાવી હતી.